नमस्ते विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 12 વિદ્યુત ભાગ 4 તારીખ 28/9/2020। આજે આપણે પ્રશ્ન નંબર 30 વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે। તો પહેલું વાહકની લંબાઈ, एक वाहकनी लंबाई पर आधार राखे छे। आर चले छे एल, એટલે જેમ લંબાઈ વધારો એમ એનો અવરોધ વધે। બીજું વાહકના આર છેદના ક્ષેત્રફળ એ પર ક્ષેત્રફળ એ, તેમાં અવરોધ આર છેદના ક્ષેત્રફળના व्यस्त प्रमाण में होय। એટલે જેમ તારની જાડાઈ વધારે હોય એમ અવરોધ ઓછો થાય, તારની જાડાઈ ઓછી હોય એમ અવરોધ વધારે થાય। એટલે વાહકના આછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ ચલે છે। ત્રીજું વાહકના દ્રવ્યની ઝાડ, વાહकना द्रव्यनी जात એટલે વાહકતા જેમાંથી બનાવેલો હોય એ દ્રવ્યની જાત પર આધાર રાખે। ચોથું વાહકનું તાપમાન, વાહકના તાપમાન આ ચાર વસ્તુ પર આધાર રાખે છે। અમુક મર્યાદામાં તાપમાન વધારતા સુવાહકોનો અવરોધ વધે છે જ્યારે અર્ધવાહકનો અવરોધ ઘટે છે। आ प्रश्न नंबर 30। प्रश्न नंबर 31 में एक द्रव्यमांथी बनेला एक जाड़ा और एक पातळा तारने वाराफरती समान विद्युत प्राप्ति स्थान साथे जोड़ता कया तारमां विद्युत प्रवाह વધુ સરળતાથી વહેશે, શા માટે? જો દ્રવ્ય એક જ છે પણ તારની જાડાઈ અલગ અલગ, એક તાર જાડો છે ને એક તાર પાતળો છે, તો સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના जाड़ा और पातळा तारने समान विद्युत प्राप्ति स्थान साथे वाराफरती जोड़ता जाड़ा तारमां विद्युत प्रवाह पातळा तारनी सरखामणीमां सरळताथी वहे। जे तार जाडो छे ए जाड़ा तारमां विद्युत प्रवाह पातळा तारनी सरखामणीमां सरळताथी वहे छे, कारण के तारनो अवरोध एनी जाडाई એટલે કે આછેદના ક્ષેત્રફળના व्यस्त प्रमाण में है। जाड़ा तारना क्षेत्रफल वधु होवाथी एनो अवरोध पातळा तार करता ओछो छे, तेथी जाड़ा तारमांथी वधु विद्युत प्रवाह वही शके। शरत ए छे के बंने तारनी लंबाई समान होवी जोईए। आम समान द्रव्यना अने समान लंबाईना जाड़ा अने पातळा तार पैकी जाड़ा तारमां विद्युत प्रवाह सरळताथी वहेशे। फरीथी समान द्रव्यना अने समान लंबाईना जाड़ा अने पातळा तारने समान विद्युत प्राप्ति स्थान साथे वाराफरती जोड़ता जाड़ा तारमां विद्युत प्रवाह पातळा तारनी सरखामणीमां सरळताथी वहे, कारण के तारनो अवरोध तेनी जाडाई એટલે કે આછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। जाड़ा तारना आछेदનું ક્ષેત્રફળ વધુ હોવાથી એનો અવરોધ પાતળા તાર કરતાં ઓછો હશે, તેથી જાડા તારમાંથી વધુ વિદ્યુત પ્રવાહ વહી શકે। આમ સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના જાડા અને પાતળા તાર પૈકી જાડા તારમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહે। જેમ અવરોધ ઓછો એમ વિદ્યુત પ્રવાહ સરળતાથી વહે। પ્રશ્ન નંબર 32 માં ધારો કે કોઈ વિદ્યુત ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરવામાં આવે, એટલે V ને અડધો કરવામાં આવે તો તેનો અવરોધ તેનો તે જ રહે છે। તો વિદ્યુત ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર? તો ઓહમના નિયમ પ્રમાણે પેલા ઓહમના નિયમનું મેઇન સૂત્ર V બરાબર IR, આમાંથી આપણે I ને સૂત્રનો કરતા બનાવીએ તો I બરાબર V ના છેદમાં R, परंतु अहीं R अचल होवाथी I चले छे V।
આમાં શું કીધું છે કે r અચળ હોવાથી i ચલે છે b, અને જેમ i વધારો એમ v વધે, અથવા v વધારો એમ i વધે. તેથી વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા કરતા અડધા મૂલ્યનો હશે. કારણ કે જેમ તમે v ઘટાડો એમ i ઘટે, એટલે i અડધા મૂલ્યનો થશે. i1 બરાબર v1 છેદમાં r બરાબર v ના છેદમાં r, i2 બરાબર v2 છેદમાં r બરાબર v ના છેદમાં 2 છેદમાં r. તો i2 છેદમાં i1 બરાબર 1/3, એટલે કે જો એનો v વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થાય. પ્રશ્ન નંબર 33મો, શા માટે ટોસ્ટર, આપણે સેન્ડવિચ બનાવવા માટે ટોસ્ટર ઉપયોગ કરીએ, એ ટોસ્ટરની વિદ્યુત સ્થિતિમાં કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે. ટોસ્ટરની ઇસ્ત્રીમાં યુ આકારની કોઇલ આવે, એ કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની આવે. ગુચરા જેવી રિંગ હોય તો તાપન સાધનો જેવા કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતા હોય એવા સાધનો ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની, શુદ્ધ ધાતુને બદલે નિક્રોમની બનાવવાના કારણો નીચે મુજબ છે. પહેલું, મિશ્ર ધાતુની, દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા એના ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે. નિક્રોમની અવરોધકતા એની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે. બીજું, મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય, એટલે કે 800 સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ પામતી નથી. અને ત્રીજું, મિશ્ર ધાતુનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 34, એમાં કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. કોષ્ટક 2 માં આપેલી માહિતીનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, લોખંડ Fe, આયર્ન લોખંડ Fe અને પારો Hg, આમાંથી કયું સારું વાહક છે? તો કોઠાની અંદર જોઈએ તો લોખંડની વિદ્યુત અવરોધકતા 10.0 × 10⁻⁻8 ઓમેગા મીટર છે, અને પારાની અવરોધકતા 94.0 × 10⁻⁸ ઓમેગા મીટર છે. 94 વધારે થયું, 10 વાળું ઓછું થયું. આમ લોખંડની વિદ્યુત અવરોધકતા પારા કરતાં ઓછી હોવાથી લોખંડ એ પારા કરતાં વધારે સારું વાહક છે. બીજો પ્રશ્ન, કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? કોઠાની અંદર જે દ્રવ્ય આપ્યા છે એમાં સારામાં સારું વાહક કયું છે? તો ચાંદીની વિદ્યુત અવરોધકતા, ચાંદી એની સંજ્ઞા Ag, આની વિદ્યુત અવરોધકતા 1.60 × 10⁻⁸ ઓમેગા મીટર સૌથી ઓછી છે. ચાંદીની વિદ્યુત અવરોધકતા તમામ ધાતુની અંદર સૌથી ઓછી છે. તેથી ચાંદી વિદ્યુતની સૌથી શ્રેષ્ઠ વાહક છે. પ્રશ્ન નંબર 35મો, અવરોધના શ્રેણી જોડાણ માટેનો નિયમ જણાવો. 3 અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતો વિદ્યુત પરિપથ દોરો. જો 2 અવરોધોને, આમાં 3 અવરોધ છે, અવરોધ R1, R2, R3, 2 કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો, આ છેડો x, આ છેડો y, એકના છેડા સાથે બીજાનો છેડો પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય તેમ, અને તેની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડી બંધ માર્ગ રચાય
તો તેઓ એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહેવાય. ટૂંકમાં ત્રણેય અવરોધો એક લાઇનમાં લેવાના છે, ઉપર નીચે લેવાના નથી. શ્રેણી જોડાણ આવે ત્યારે ત્રણેય એક લાઇનમાં લેવાના. તો અહીંયા x અને y બિંદુ વચ્ચે ત્રણ અવરોધો R1 R2 R3 શ્રેણીમાં જોડેલા છે. આકૃતિની અંદર આમાં ત્રણ કોષવાળી બેટરી છે. મોટો છેડો પ્લસ, નાનો છેડો માઇનસ. આપણે ખાસ નિશાની ધ્યાન રાખજો. જ્યારે પ્લસ તમારે દર્શાવો ત્યારે મોટો છેડો કરવાનો, નાનો છેડો માઇનસ. આ બેટરી આમાં ત્રણ કોષ છે. પછી પ્લસ થી માઇનસ બાજુ આ એમીટર. જો બેટરી, એમીટર, અવરોધ અને કળ આ ચારેયને એક લાઇનમાં જોડવાના. એ શ્રેણી જોડાણ કહેવાય. અને અવરોધોના વચ્ચે અવરોધોની સમાંતર વોલ્ટમીટર છે એ સમાંતર જોવાનું. ચાર છે શ્રેણીમાં, બેટરી, કળ, એમીટર અને અવરોધ. એ ચાર શ્રેણીમાં. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ માપવા માટે વોલ્ટમીટર છે એને સમાંતરમાં જોડવાનું. તો ફરીથી જો બે કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો અર્થાત એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય તેમ, અને તેની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડે. આ એકનો છેડો હોય, એકના છેડા સાથે બીજાનો, બીજાના છેડા સાથે ત્રીજાનો, એટલે જોડી અને પછી એને બેટરી સાથે જોડી દેવાનું અને વિદ્યુત ઉદ્ગમ સાથે જોડી બળ માર્ગ રચાય તો તેઓ એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે એમ કહેવાય. અને આકૃતિની અંદર પ્રવાહ દર્શાવવા માટે પ્લસ થી માઇનસ બાજુ તમારે ગમે તે જગ્યાએ પ્લસ થી માઇનસ બાજુ પ્રવાહ આવી જતા. બેટરી, એમીટર, પ્રવાહ વિદ્યુત પ્રવાહ, ત્રણ અવરોધ દ્વારાના શ્રેણીમાં, વોલ્ટમીટર સમાંતરમાં અને કળ કે શ્રેણીમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 36મો, અવરોધોના સમાંતર જોડાણ માટેનો નિયમ જણાવો. ત્રણ અવરોધોનું સમાંતર જોડાણ દર્શાવતો પરિપથ. તો જો સમાંતર કહીએ ત્યારે x અને y આ બિંદુઓ છે એની વચ્ચે ત્રણ અવરોધો પેરેલલ સમાંતર જોડવાના છે. એક લાઈનમાં નહીં, ત્રણ લાઈન અલગ અલગ. લાઈનથી વિદ્યુત પ્રવાહના એને ત્રણ ભાગ પડી છે. હવે આ બેટરી છે ત્રણ કોષવાળી, પ્લસ છેડો છે બાજુ પ્રવાહ વહે, અહીંથી પ્રવાહના ત્રણ ભાગ પડે, ત્રણ અવરોધમાં જાય, પાછો અહીંયા આવે, પાછા પ્રવાહ ત્રણેય એક થઈ જાય અને આની પાછું વિદ્યુત પ્રવાહ એમીટર શ્રેણીમાં, કળ શ્રેણીમાં, બેટરી શ્રેણીમાં. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર છે ને એ સમાંતરમાં. આમાં ત્રણ અવરોધો સમાંતરમાં જોડેલા. જો બે કે તેથી વધુ અવરોધો એક વિદ્યુત ઉદ્ગમને બે બિંદુઓ, વિદ્યુતના બે બિંદુઓ x અને y વચ્ચે જોડવામાં આવે તો તેઓ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે તેમ કહેવાય. x અને y વચ્ચે ત્રણ અવરોધો સમાંતરમાં જોડેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 37મો. પ્રશ્ન આવી બધા ધ્યાન રાખજો. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. બે કે તેથી જ માત્ર અવરોધ R1 R2 R3, બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં એક જ લાઇનમાં શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. ફરીથી બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડેલા ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. આકૃતિની અંદર A અને B આ બે બિંદુઓ વચ્ચે R1 R2 R3 ત્રણ અવરોધો જોડાયેલા છે. પહેલા અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, બીજા અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2, ત્રીજા અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 અને
અને આ 3 કોષ કે 4 કોષ કરો, આ બેઠી છે વોલ્ટ, આ કળ છે અને વિદ્યુત પ્રવાહ પ્લસ થી માઈનસ બાજુ વહે છે. હવે આકૃતિમાં એ ની અંદર આકૃતિ એ એની અંદર દર્શાવ્યા મુજબ 3 અવરોધકો કે જેમનો અવરોધ R1, R2 અને R3 છે તેમને A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં એક લાઈનમાં જોડ્યા છે. ત્રણેય અવરોધમાંથી R1, R2, R3 ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો સમાન રહે છે. અવરોધમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ રહે છે, પરંતુ લાગુ પડેલ વોલ્ટેજ આ V1, V2, V3 છે એ અલગ અલગ હોય. એ અવરોધના મૂલ્ય પ્રમાણે હોય. V દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુષંગિક અવરોધના પ્રમાણમાં વહેંચાય. અવરોધો R1, R2, R3 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1, V2 અને V3 હોય તો પહેલું સૂત્ર ટોટલ V બરાબર ત્રણેયનો સરવાળો V1 પ્લસ V2 પ્લસ V3 આ સમીકરણ નંબર 1. હવે આ ત્રણ અવરોધો R1, R2, R3 ને બદલે આ ત્રણ અવરોધ કાઢી નાખો અને એને બદલે એક અવરોધ મોટો જોડી દો. ને બદલે એક અવરોધ RS પરિપથમાં જોડવામાં આવે તો તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ આવે, પહેલા વિદ્યુત પ્રવાહ I હતો એના જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો RS ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય. આકૃતિ સમતુલ્ય અવરોધ B. હવે ઓહમના નિયમ પ્રમાણે મેઇન સૂત્ર V બરાબર IR આવે. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR સમતુલ્ય અવરોધ માટે IRS લખ્યું અને નંબર આપણે B આપ્યો. હવે સમીકરણ 1 અને 2 પરથી આ બેની અંદર આપણે IRS સમતુલ્ય અવરોધ બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 જ્યાં V હતો એની જગ્યાએ આપણે શું દીધું, બેની કિંમત સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકી અને IRS બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 આ સમીકરણ નંબર 3. નવનીતની અંદર અહીંયા ભૂલ છે અને બધા ધ્યાન રાખજો IRS છે. હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર ઓહમનો નિયમ લગાડતા V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3. V1 બરાબર IR1 આ બધું ઓહમના નિયમ આવે. ઓહમના નિયમ પરથી દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પડતા V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3. હવે આ V1, V2, V3 રહ્યા એની જગ્યાએ આપણે આ ત્રણની કિંમત મૂકી દઈએ તો IRS બરાબર V1 ની જગ્યાએ શું લખવાનું IR1 પ્લસ V2 ની જગ્યાએ શું લખવાનું IR2 પ્લસ V3 ની જગ્યાએ IR3. IRS બરાબર આમાંથી I સામાન્ય કાઢ્યો એટલે કૌંસમાં R1 પ્લસ R2 પ્લસ R3 સામે I ઉડી ગયા તો સમતુલ્ય અવરોધ RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આ જે સૂત્ર આવ્યું એ શ્રેણી જોડાણનું સૂત્ર છે. આને નંબર આપી દે 4. તો સમીકરણ 4 છે એ શ્રેણી જોડાણનું સૂત્ર છે. આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS એ શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળા R1 પ્લસ R2 પ્લસ R3 અવરોધોના સરવાળા જેટલો હોય છે તેથી સમતુલ્ય અવરોધ RS મોટામાં મોટા. હવે આપણે ત્રણે આનો સરવાળો કરીએ 5 હોય 10 હોય 15 હોય એનો સરવાળો કરીએ એટલે 30 થાય. મોટું 15 હતું તેના કરતાં પણ જવાબ વધારે આવે. તો સમતુલ્ય અવરોધ RS મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38મો અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા જણાવો. તો અવરોધના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. એમાં પહેલું
દરેક અવરોધમાંથી જો આમાં જો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ સમાન, એટલે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ કુલ પ્રવાહ જેટલો જ હોય છે. બીજું, જોડાણના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જોડાણના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળો જેટલો છે. કુલ V બરાબર V1 V2 V3 આ ત્રણેયનો સરવાળો થાય એટલો કુલ V થાય. ત્રીજું, શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે કે RS શ્રેણીમાં જોડેલા અવરોધના મૂલ્યના સરવાળા જેટલું છે, એટલે RS બરાબર R1 R2 R3. તેથી સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. ફરીથી ત્રણેય લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા, દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો હોય છે. બીજી લાક્ષણિકતા, જોડાણના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલું હોય. ત્રીજી લાક્ષણિકતા, શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે RS એ શ્રેણીમાં જોડેલા અવરોધના મૂલ્યના સરવાળા જેટલું હોય છે, એટલે RS બરાબર R1 R2 R3. તેથી સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણના મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. ચોથી લાક્ષણિકતા, દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનુષાંગિક અવરોધના સમપ્રમાણ. જે અવરોધ હોય, અવરોધ જુદો જુદો હોય તો એનો V પણ બધાનો શું આવશે? જુદો જુદો. એક 5 હોય, એક 10 હોય, એક 15 હોય તો એનો બધાનો V અલગ અલગ આવશે 5-10 પ્રમાણે. જે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આનુષંગિક અવરોધના સમપ્રમાણ. પછી પ્રશ્ન નંબર 39 ની અંદર તમારે આકૃતિ દોરવાની છે. એની અંદર એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 વિદ્યુત 2 વોલ્ટના 3 અને બેટરી તમે દોરો 2 વોલ્ટના 3 આ રીતે કોષ દોરવાના. 2 વોલ્ટના 3 કોષ દોર્યા વિદ્યુત કોષ. હવે એની અંદર અવરોધ, એક અવરોધ 5 ઓહ્મ, બીજો અવરોધ 8 ઓહ્મ અને ત્રીજો અવરોધ 12 ઓહ્મ નો અવરોધ તથા એક પ્લગ કળ. આ પ્લગ કળ કે બધા શ્રેણીમાં જોડાયેલા હોય. શ્રેણીમાં જોડાયેલા ત્રણે અવરોધો એક લાઈનમાં જોડવાના. એટલે આની તમને આકૃતિ પૂછી છે તો 2 વોલ્ટના 3 વિદ્યુત કોષ એટલે આ રીતે 3 વિદ્યુત કોષ બતાવી દો અને શ્રેણીમાં કીધા છે. એટલે એક અવરોધ 5 ઓહ્મનો, બીજો અવરોધ 8 ઓહ્મનો, ત્રીજો અવરોધ 12 ઓહ્મનો અને એક કળ હોય એવી વિદ્યુત પરિપથ દોરવાનો છે. હોમવર્ક, આજે સમજાવેલા પાઠ 12 ના પ્રશ્ન નંબર 30 થી 39 જે પ્રશ્નની અંદર આકૃતિ આ રીતે દોરવાની છે 30 થી 39 ના ઉત્તર એક વખત લખી તૈયાર કરવાના છે.